માય સેલ્ફ રોહન. સ્ટડીઝમાં આપણે કંઈ ઉકાળ્યું નથી. અંગ્રેજીના હજી થોડા ફાંફા છે. વર્ક પરમિટ પૂરી થઈ ગઈ છે. યુએસમાં સાહેબ સ્ટેટસ ના હોય ને તો પતંગીઓ કઈડી જાય. આધાર કાર્ડનું ગ્રીન કાર્ડ કરાવવા બધા કામો કરું છું. પણ મારે H1 ગ્રીન કાર્ડ આનું કંઈક સેટિંગ કરી આપો ને સર. એક કામ કર, એની છોકરી જોડે તું લગ્ન કરી લે, પછી ડિવોર્સ આપી દે, એને $5,000-10,000 આપી દેવાના. Will you marry me? What? See, I really want a green card right now. I'll give you $5,000 straight away. Jesus, that is so mean. You want 6,000? બીજો કઈ રસ્તો નહીં, બીજો કઈ રસ્તો. અહીંયાની કોઈ પણ કંપની તારો ખર્ચો ઉપાડે તેવું લાગતું નથી. તમારા એક પણ ક્લાયન્ટને જવા નહીં દો. વિશ્વાસ રાખો. But without status, what can I do? પેરોલ પર નાખો ને, પગાર ચાલુ કરો, વિઝાનું કઈ સેટિંગ થાય ને. તમારી કંપનીનો પ્રોફિટ મારે વધારવાનો છે, સમજી ગયો? વાત તો ચાલુ જ છે, પણ રસ્તો બહુ લાંબો છે. જો કોઈ અસોલ્ટ કરે, તું ઇન્જર્ડ થાય અને જો પોલીસ કેસ થાય અને પ્રૂવ થાય તો તને એ લોકો ગ્રીન કાર્ડ આપી દેશે. Stop! What are you doing? Leave him! What? Hey, the cops are coming! Leave! અરે આખું આ પ્લાન હતું, બધું બગાડી નાખ્યું યાર તે. You stupid girl! Who is this? Eva, nice to meet you. શું કરો છો તમે? વર્ક પરમિટ પતી ગયું છે, હવે ગ્રીન કાર્ડ માટે છોકરી શોધે છે. તમે મને બહુ ગમી ગયા છો. What? સોરી, એટલે તારે ના પાડી હોય તો ના પાડી શકે છે, પણ વોટ આઈ એમ સેઇંગ કે આમ કોર્ટશિપ પીરિયડ એમાં ટાઈમ વેસ્ટ નથી કરવો. તમે શું કરો છો? લો સ્ટડી કર્યો છે. ફ્રોડ્સ અને લાઇઝના કેસીસ ઇટ્સ માય સ્પેશિયાલિટી. ફ્રોડ્સ અને લાઇઝનું હેન્ડલિંગ કરો છો ને? હા, તમે કેરી ઓન કરો, હું આવું. બેચલર પૂરું કરતા કરતા ભલે આવે રેલા તોય ગુજરાતીઓ બહાર જવાના ટ્રેન્ડ પાછળ ગયેલા. સ્ટુડન્ટ વિઝા મળે એટલે લઈ લેવાની લોન, પછી ભલે લોન ભરતા ભરતા ફાટી જતી. ગાંઠેના ગુજરાતી બાબુ, ગાંઠેના ગુજરાતી ભાડે આવે જીબીએની બેસે સરસ્વતી. ગાંઠેના ગુજરાતી બાબુ, કેન આઈ બાય યુ અ ડ્રિંક? Ha, sure. ગુજરાતી Mehak, law school student. સ્ટુડન્ટ છે, મરી ગયા. હાય, સિટીઝન. I studied acting here in LA. I'll have vodka, please. ખર્ચો મોટો પડવાનો છે હવે. ગ્રીન કાર્ડ શું બ્લુ કાર્ડ નહીં આવે.